તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું। જ્યારે મિત્રો હવે રાજ્યમાં આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। એટલે કે મિત્રો આગામી 5 દિવસ વરસાદની આગાહી અને એમાં પણ 8 જિલ્લાઓ માટે આ અઠવાડિયું જે છે એ ભારે પડી શકે છે। જી હા મિત્રો, આપણે તમને બતાવી દઈએ કે મિત્રો આ ગુજરાતમાં આગામી 5 દિવસ ભયજનક છે, કેમ કે મિત્રો આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે। મિત્રો રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે। તો મિત્રો એક તરફ તમે હાલ જાણો છો કે જામનગર તેમજ મિત્રો જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પહેલાથી જ વરસી રહ્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે। ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગઈ છે અને મિત્રો ગત જૂન મહિનામાં 12% વરસાદની ઘટ રહી હતી। જ્યારે મિત્રો જૂન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો, તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો। મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આવી ગઈ છે અને એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે। ત્યારે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે તેવી હાલમાં આગાહી કરવામાં આવી રહી છે।